મને તો એવો વિચાર હતો હવે હું બોલું. બધા બે હાથ ઊંચા કરો, છેલ્લે સુધી ઉભેલા ભાઈઓ પણ બધા, જ્યાં સુધી મારી નજર પહોંચે છે ત્યાં સુધી બધા જ હાથ ઊંચા કરો. બોલો ભગવાન બિરસા મુંડાજી કી, ભગવાન બિરસા મુંડાજી કી, દેવ મોગરા માતાજી કી, દેવ મોગરા માતાજી કી જય. આદિવાસી જય જોહાર. આજે રાજપીપળા જિલ્લાના આપણા ભારતીય જનતા પાર્ટી આયોજિત આ મહા આદિવાસી સંમેલનની અંદર આપણા ગુજરાતના યશસ્વી એકદમ યુવાનીમાં જેમની પાસે ઉર્જા છે, વિઝનરી છે, એવા આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવીજી, જેમનો આપણે સન્માન કરવાના છે. પૂરા આદિવાસી પટ્ટા એટલે કે 14 જિલ્લા 58 તાલુકાની અંદર રહેતી આદિવાસી સમાજ, એમાં એ આદિવાસી સમાજ એક ભારતીય જનતા પાર્ટીના એક આદિવાસી મોરચાના અધ્યક્ષ તરીકે જેમની નિમણૂક થઈ છે એવા પૂર્વ આપણા વિધાનસભાના અધ્યક્ષ, પૂર્વ મંત્રી ભાઈ શ્રી ગણપતભાઈ વસાવાજી, આપણા પ્રદેશના મહામંત્રી ભાઈ શ્રી પ્રશાંતભાઈ કોરાટજી, આપણે જેમને અત્યારે સાંભળ્યા અને વર્ષોથી આ વિસ્તારની સેવા કરે છે. ભાઈઓ બહેનો, મનસુખભાઈ માટે એક વખત તાળીઓ પાડો જોરદાર. એટલા માટે તાળી પડાવું છું, એક વખત ભારતીય જનતા પાર્ટી માટે પણ તાળી પાડો. બહુ ઓછા લોકોને ખબર છે કે આ આપણી મનસુખભાઈ વસાવાજીની જે સીટ છે, હું આજે ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. આ સામાન્ય સીટ હોવા છતાં પણ અમારા આદિવાસી નેતાને આ વર્ષોથી સીટ આપે છે અને આદિવાસી સમાજની સેવા કરવાની તક આપે છે. એવા ભાઈ શ્રી આપણા મનસુખભાઈ વસાવાજી, ઉપસ્થિત આપણા અહીંયા જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી નીલભાઈ, મંચ પર ઉપસ્થિત સર્વે આગેવાનો, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ બહેનો, યુવા મિત્રો, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, પત્રકાર મિત્રો અને મારી સામે બેઠેલા આપણા આદિવાસી સમાજના સર્વે સંતોશ્રીઓ, ભાઈઓ બહેનો, મનસુખભાઈ ની વેદના આપણને ખ્યાલ આવે છે. મેં અત્યારે મોતીભાઈને પૂછ્યું, મોતીભાઈ તમે કેટલા વર્ષ આ ડેડિયાપાડાની અંદર ધારાસભ્ય રહ્યા? તો 3 ટર્મ. એટલે 3 ટર્મ એટલે 15 વર્ષની આજુબાજુ થઈ ગયા. મનસુખભાઈ કેટલા વર્ષથી એમપી છે? છતાં કેટલાક લોકો માંડ અત્યારે વિધાનસભામાં આવવાની તક મળી છે. જાણે આદિવાસીઓનું ભલું કરી નાખ્યું હોય ને એવી વાતો લોકો આગળ કરે. જેની ગામમાં દુકાન નથી તે ઉધાર આપવા નીકળે તો તમને વિશ્વાસ ખરો? વિશ્વાસ ખરો? જોર પર બોલો, વિશ્વાસ છે તમને? તો ગઈ વખતે ભૂલ કરેલી એવી ભવિષ્યમાં નહીં કરો એ વિનંતી કરવા આવેલો છું. ચાલુ વિધાનસભાએ હર્ષભાઈ આવું ને મારે આવું એ અઘરું હોય છે. છતાં કેટલાક સમયથી જે રીતે આ વિસ્તારની અંદર ગુમરાહ કરીને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાના જે પ્રયત્ન કરે છે, ભાઈઓ બહેનો, હવે આપણે આદિવાસી સમાજ પણ ભોળી છે પણ બની જાય એવી આપણી સમાજ નથી. એ વાત કરવા હું તમને આવ્યો છું. ભાઈઓ બહેનો, કેવડું કામ કર્યું, માંડ તક મળી છે એમને, જાણે આદિવાસીઓના મસીહા થઈ ગયા. અમારા ગણપતભાઈ વર્ષોથી કામ કર્યું. હું 30-32 વર્ષથી જાહેર જીવનમાં છું. મનસુખભાઈ એટલા વર્ષથી છે.
છતાં અમે એક જગ્યાએ એવું કહેતા નથી કે અમે આદિવાસી સમાજના મસીહા છીએ. અમે તો ખૂબ સામાન્ય કાર્યકર્તા, ખૂબ સામાન્ય કાર્યકર્તા, અને એક સામાન્ય કાર્યકર્તા તરીકે લોકોની વચ્ચે જવાની અમને આદત બી છે, અમારા સંસ્કાર પણ છે અને અમારા પાર્ટીના સિદ્ધાંત પણ છે. ભાઈઓ બહેનો, આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. 30 વર્ષમાં અમારા આદિવાસી સમાજની શું સ્થિતિ બદલાઈ છે, એ પહેલા શું સ્થિતિ હતી એનાથી આખું મંચ અને મારી સામે બેઠેલા અમારા વડીલો પણ જાણે છે. ભાઈઓ બહેનો, આ કોઈ રાતોરાત પ્રગતિ નથી થઈ. વર્ષો સુધીની ભારતીય જનતા પાર્ટીની તપસ્યા અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતેની મહેનત કરી છે એનું આજે પરિણામ માંડ માંડ દેખાઈ રહ્યું છે. અને એ વિકાસને રોકવા માટે ગેરમાર્ગે દોરો છો. માંડ માંડ વર્ષો પછી આપણી દીકરી ભણતી થઈ, દીકરો ભણતો થયા. ભાઈઓ બહેનો, કેવી વ્યવસ્થા હતી. હા, કોઈ જગ્યાએ કચાશ હશે તો અમે હર્ષભાઈ અને અમારી આખી ટીમ બેઠી છે, એ આવનારા દિવસોમાં પરિપૂર્ણ કરવાની અમારી સરકારની તાકાત છે. પણ ભાઈઓ બહેનો, આ બધા લોકોને વિનંતી કરું છું કે આ રીતે કેટલાક વર્ષોથી એમના પહેલા પણ નેતાઓ હતા. આજે મારે દુઃખ સાથે કહેવું પડે કે આજે પણ મારા આદિવાસી સમાજનું ઝૂંપડું બદલાયું નથી. એ ઝૂંપડું આજે અમારે બદલવું પડે. જે આદિવાસી સમાજના ઘરમાં ટોયલેટ નહીં હતું, એ ટોયલેટ આજે અમારે આપવું પડે. આદિવાસી સમાજને 2 ટનનું ભોજન સરખું નહીં મળતું હતું, એ અમારી સરકારે મફત અનાજ આપવું પડે. આદિવાસી સમાજને સારવાર સરખી નહીં મળતી હતી, એને અમારે ગેરંટી કાર્ડ સાથે આયુષ્માન કાર્ડ આપવું પડે. આ સ્થિતિ માંડ માંડ ભાજપમાં જોઈ છે. ભાઈઓ બહેનો, માંડ માંડ જોઈ છે. આ ક્યાં સુધી આ લોકો ગેરમાર્ગે દોરશે? સરખી ડિલિવરીઓ નહીં થતી હતી. આજથી 25 વર્ષ પહેલા અમારી બહેનોની ડિલિવરી ક્યાં થતી હતી, કેવી દશામાં થતી હતી. માતા મરણ, બાર મરણ. ભાઈઓ બહેનો, એમાંથી બહાર કાઢવાનું કામ નરેન્દ્ર મોદીએ કહ્યું છે ને એટલા માટે હું કહું છું, અમે મસીહા નથી, પણ આદિવાસી સમાજ માટે કોઈ મસીહા બનીને જો કામ કર્યું હોય તો નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે. ભાઈઓ બહેનો, ને એ જ દિશામાં અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એ જ દિશાએ ચાલી રહ્યા છે. અનેકવિધ યોજનાઓ આદિવાસી સમાજ માટે પણ લાવી રહ્યા છે. ક્યારે ના નથી પાડતા હતા. મનસુખભાઈ અત્યારે થોડી હૈયાવરણ ખાલવી, પણ મનસુખભાઈ, અમને પૂરો વિશ્વાસ તમને અને અહીંયા આવેલા બધા જ લોકોને આપીએ છીએ. તમારે ડેમ બનાવવાનું સપનું છે ને, એ પણ સપનું સાકાર કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરશે. પણ હું પાછો ચેતવવા આવ્યો છું. કેટલાક આદિવાસી સમાજના બની બનેલા મહાબળા નેતાઓ રોડ બી નહીં ચાલે ને ડેમ પણ ચાલતો નથી, એ બી રોકવા આવશે પાછા. એક ઘર વિસ્થાપિત નહીં થાય, કોઈની જમીન નહીં લેવાય, એ પ્રમાણે મનસુખભાઈ ચિંતા કરી રહ્યા છે. છતાં કોઈ ભવિષ્યમાં ગુમરાહ નહીં કરે એની ચિંતા કરી લેજો. ભાઈઓ બહેનો, આ લોકોને બધી વાત કરતા આવડે. આદિવાસી સમાજને વાત કરવા માટે ખૂબ ટેવાયેલા છે. મસીહા છે, એમાં મસીહા કહેવાય. એને કેવી રીતે ગેરમાર્ગે દોરવા. ભાઈઓ બહેનો, અત્યારે અમે ગણપતભાઈ સાથે આખા ટ્રાઇબલ પટ્ટાની ચિંતા કરતા હતા. મારે આજે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષભાઈને આપણે અભિનંદન આપવા જોઈએ. તાળી પાડો. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈએ ગુજરાતની અંદર દીકરીઓ માટે વર્ષોથી ચિંતા કરેલી હતી. આંગળી પકડીને પ્રવેશ તો અપાવ્યો, પણ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવે એના માટેની તમામ વ્યવસ્થાઓ કરેલી હતી. છતાં અમને વિસંગતતા લાગતી હતી. સમાજની અમારી પાસે લાગણી હતી, માંગણી હતી કે દીકરીઓ માટે કોઈ આવક મર્યાદા નથી. એક દીકરી MBBS માં જાય તો એને 6 લાખ રૂપિયા ફી મળે છે, પણ દીકરાઓને 2.5 લાખ રૂપિયાની આવક મર્યાદાના કારણે
એ દીકરાઓ થોડા પાછળ પડી જાય છે. એ વાત અમે હર્ષભાઈની એમની ઓફિસમાં એમણે એમની આગેવાનીમાં અમારી મીટિંગ લીધી. ભાઈઓ બહેનો, આજે આ બંને જોડી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષભાઈને આપણે તાળીઓ પાડીને વધાવી લઈએ. આ 2.5 લાખની મર્યાદામાંથી આપણે 6 લાખ સુધીની દીકરાઓની પણ મર્યાદા કરી દીધી. હવે આવનારા દિવસોમાં દીકરાઓને પણ મુસીબત નહીં પડે એવી વ્યવસ્થાઓ, અનેક પ્રકારની ચિંતાઓ. આશ્રમ શાળામાં 1,14,000 વિદ્યાર્થીઓ ભણે છે. ભાઈઓ બહેનો, એને વ્યવસ્થિત ફૂડ મળી રહે, એને સુવિધા મળી રહે, એની પણ ચિંતા એમણે કરીને 2160 રૂપિયા હતા, એનાથી આગળ વધીને 2500 રૂપિયા કરી આપ્યા છે. ભાઈઓ બહેનો, આપણા GLRS અને MRS ની અંદર ભણતા જે આપણે રાજ્ય લેવલની જે સ્કૂલો છે એને આપણે પર સ્ટુડન્ટને 70,000 રૂપિયા આપતા હતા, એના 80,000 રૂપિયા કરી આપવાનું કામ પણ આપણા હર્ષભાઈ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યું છે. અનેક પ્રકારનું કોઈ બાબતમાં એમણે ના નથી પાડી. મનસુખભાઈ કહે કે તેમ મારે વાત કરવી હોય તો ઘણું લાંબુ થાય, પણ ભાઈઓ બહેનો, આ દેવ મોગરા માતાજીનું મંદિર એ તો આજનું તો નથી ને, વર્ષોથી તમારી શ્રદ્ધા છે ને. ભાઈઓ બહેનો, વાત કરતાની સાથે જ આ હર્ષભાઈ અને આપણા મુખ્યમંત્રીશ્રીએ તરત જ એ વાતને સ્વીકારી લીધી અને વર્ષો સુધી હવે દેવ મોગરા ખાતે જે ઉત્સવ થાય છે એની જવાબદારી સરકાર કરશે, એનો ખર્ચ પણ સરકાર કરશે. એ જ રીતે સબરી માતા રામ મિલન ઉત્સવ, ભાઈઓ બહેનો, વર્ષો પહેલા જેમણે આઝાદી માટે પોતાના જીવ ગુમાવ્યા છે એવું માનગઢને પણ ભૂલ્યા નથી. જે શહીદ દિવસ જે આપણે ઉજવીએ છીએ એ શહીદ દિવસની ઉજવણીમાં પણ જે પણ ખર્ચો થશે તે હવે સરકાર કાયમ માટે કરશે. આ જોગવાઈ કરી આપણી સરકારની અંદર. ભાઈઓ બહેનો, અનેક પ્રકારની ચિંતા કરનારી આ સરકાર છે અને જ્યારે આ સરકાર માંગે એના કરતા વધારે આપે અને તમે માંગો ને અમે આપીએ એ અમારો સ્વભાવ નથી. તમે નહીં માંગો અને અમે આપીએ એ જ અમારી જવાબદારી છે. એ જ પ્રકારની અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એટલા માટે ભાઈઓ બહેનો, આપણા વક્તા બંને હજુ પણ છે, હું વિશેષ વાત નહીં કરું, પણ છેલ્લી વાત કરું. મનસુખભાઈ ચિંતા કરતા હતા તાલુકા જિલ્લા પંચાયતની. હું દેશી ભાષામાં સમજુ, પવન જોઈને હુપડું મૂકતા આપણને આવડવું જોઈએ. આવડવું જોઈએ કે નહીં? આવડવું જોઈએ કે નહીં? કુવામાં આવે તો અવાડામાં આવે, કુવામાં આવે તો અવાડામાં આવે. સમજી ગયા ને? તો કુવો કોની પાસે છે? બોલો, કોની પાસે છે? તો અવાડું તૈયાર કરવા માટે ડેડિયાપાડા તૈયાર રહેવો. સીધું પાઇપલાઇન થી આ ડેડિયાપાડામાં અમે નાખી દઈશું. જરા પણ ચિંતા નહીં કરતા. પણ એક એક તાલુકા પંચાયત સભ્ય, એક જિલ્લા પંચાયતના સભ્ય ભારતીય જનતા પાર્ટીનો આપણો ચૂંટાય એવા સંકલ્પ સાથે આ આદિવાસી સંમેલનમાંથી ઉઠજો. બાકી તો આવનારા દિવસોમાં ગણપતભાઈ, હું અને હર્ષભાઈ કે આપણા મુખ્યમંત્રી શ્રી આપણી આદિવાસી સમાજ સાથે છે અને ભવિષ્યમાં પણ રહેવાના છે. એ ખાતરી સાથે મારી વાતને હું વિરામ આપું છું. ધન્યવાદ.